આ કરશાલ બોલ દીપા ચોકણ ઉપડ્યો બેંકમાં ચમ આ 50,000 ભેગા થયા હતા તે કીધું બેંકમાં ભરતો આવું. ખોટો જોય માર ભાઈ ફેરો પડવાનો ચમ બેંકો બંધ આજ ચમ હું રોજનું હડતાલ છે પાછી હડતાલ હા હોય ને રોજ નાટકો હોય હા લોચા માર્યા. ચમ અલ્યા મારા જવું તું બહાર આ 50,000 લઈને જવા જેવી જગ્યા નહીં ઓકવર્ડ જગ્યાએ જવું હવે 50,000 પાછા મેળવા જવું પડશે ચોકણ મેલવા ઘેર. હવે પાછો લો બેન ઘેર છે પાછો પૈસા મેલવા તાણ હું કરું બીજો કોઈ રસ્તો નહીં. હા ને ના મને હાલ હું વાઈ બેઠો છું જવાનો હું વળતા તું લેતો જજે હા એ બરાબર. હચવાઈ જો તાર પૈસા હા આ મારા તાન તો પેલું એ હા બેઠો શું હોય કનતા વળતા લેતો જજે હો હું હજી ભરતો થઉં એટલે તાર ભાઈથી લેતો જાઉં. કોઈ વધો ને બિંદા તારો પૈસો એમના એમ છે પ્રેમ માર જોડે હો એ હા. એ જા ભાઈ આ ખુલ્લા વાતાવરણમાં બેસ તો તને થોડું સારું લાગે. હા સારું તો લાગે હા લાગે ને. જેવા મને સમાચાર મળ્યા કે દીપાનો એક્સિડન્ટ થયો તરત ભેગો થવા આવ્યો. કેવું થયું તું? ભાઈ બાઇક લઈને જતા હતા ડિવાઈડર એટલે અથરોણે તે મોથા ઉપર વાગ્યું અને હાથ ઉપર એ થોડું વાગ્યું. હારું હેડ જીવ તો બચી ગયો ગ. હા હવે કેવું હો ભાઈ? કોણ અલે કરશન તારો ભાઈબંધ મન નહીં ઓળખતો? કોણ કરશે ચમ લે આવું કરા? એટલે ભાઈ ડોક્ટરે કીધું મોથા વાગ્યું હોય ને તો યાદદાસ્ત જતી રહી છે ભાઈની. યાદ જ જતી રહી. ઓહો કે મેં તને હવારે 50,000 રૂપિયા આલ્યા હતા એ તો યાદ શક નહીં? 50,000 ચિયા 50,000 અલે હવારે મારે બહાર જવાનું હતું બેંકો બંધ હતી તીએ કીધું હો તે મેં તને 50,000 રૂપિયા આલ્યા હતા. ચિયા 50,000 કોઈ યાદ નહીં આવતું મને કોણ આ બધા ભાઈ ભાઈ આવા તો હવારના 5 જણા આવી ગયા તમારા જેવા તો. કોક કે અમારે 20,000 રૂપિયા લેવાના, કોક કે અમારે 25,000 રૂપિયા લેવાના, કોક કે 1 લાખ રૂપિયા લેવાના. કેટલો ભાઈ લીધેલા हो भाई? भाई कौन है ये लोग कहाँ से आते हैं હું તો રાજા મહારાજાના ખાનદાનથી નહીં મારા બાપ દાદા જોડે તો ઘણો રૂપિયો હશે ઉસીના મી લીધા હોય. કને કીધું તું રાજા મહારાજાઓના ખાનદાનથી? મને એવું અંદરથી ફીલ થાય. અલે તું લુખવાળાના ખાનદાનથી છે તને કોઈ રૂપિયો ના આલો મુએ ના આલો આ તો કીધું હોજી પાછા જ લેવાના એટલે મી તને આલ્યા.